કેમ છો ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થી મિત્રો? તમે સવારે જે ગણિતનું પેપર આપ્યું હશે અને તમે તેના સોલ્યુશનની ઘણી રાહ જોઈને બેઠેલા હશો, બરાબર? અમુકને ઘણા ડાઉટ્સ પણ હશે, તો તમારા એ બધા ડાઉટ્સનું સોલ્યુશન હું અત્યારે લઈને આવી છું. એ પેપરનું તમારે અત્યારે સોલ્યુશન કરાવવાનું છે, બરાબર? ચલો. અને હા, તમને એક વસ્તુ યાદ કરાવવાની છે કે વિદ્યાશાલામાં અત્યારે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ઓફલાઈન અને ઓનલાઈન બેચ કઈ તારીખથી? 1 માર્ચ. કઈ તારીખથી? 1 માર્ચથી સ્ટાર્ટ થઈ રહી છે, બરાબર? તો તમે નીચેના નંબર પર રજીસ્ટ્રેશન કરાવો. અને હા, સંપૂર્ણ ઓફલાઈન સાથે ઓનલાઈન પણ, એટલે કે એપ્લિકેશનમાં, ઓકે? અને સંપૂર્ણ ઓફલાઈન અને ઓનલાઈન બંને એક સાથે આપતી એકમાત્ર સંસ્થા એટલે છે કે વિદ્યાશાલા, બરાબર? અને અર્લી બર્ડ કેન ગેટ 20% ડિસ્કાઉન્ટ, એટલે કે તમે ત્યાં તમારી સીટ રજીસ્ટ્રેશન કરાવો અને 20% ડિસ્કાઉન્ટ મેળવો, એટલે કે તમારા ફીના 20% ડિસ્કાઉન્ટ મેળવો. અને હા, જી નીટ, બોર્ડ, ગુજકેટ અને તેની સંપૂર્ણ તૈયારી એક જ સ્થળે તમને એટલે કે વિદ્યાશાલામાં કરાવવામાં આવશે. રોજનું 3 કલાકનું કોચિંગ રહેશે. ઓફલાઈન સાથે ઓનલાઈન ક્લાસરૂમ અને કોર્સ ફ્રી, બરાબર? દરેક લેક્ચરના અંતે નોટ્સ પીડીએફ સ્વરૂપે તમને મળી રહેશે. એટલે કે તમે આજે ક્લાસમાં અત્યારે ભણ્યા છો અને ચલો તમે કોઈ સ્ટુડન્ટ ગેરહાજર છે તો તમને એ પીડીએફ સ્વરૂપે પણ મળી રહેશે. દરેક વિષયનું મટીરિયલ, ચેપ્ટર વાઇઝ ડીપીપી અને તેનું સોલ્યુશન પણ મળી રહેશે. દર અઠવાડિયે અને દર મહિને ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને SMS દ્વારા માર્ક્સની જાણ પણ કરવામાં આવશે, ઓકે? અને બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. તો પછી રાહ શેની જુઓ છો? 1 માર્ચના શરૂ થતી બેચમાં તમારું હાલ જ રજીસ્ટ્રેશન કરાવો, ઓકે? અને હા, અમારું એડ્રેસ છે શિવાલય સ્ક્વેર, ગોવિંદા સ્કૂલની સામે, ડેરી રોડ, પાલનપુર. ચલો, હવે આજે આપણે જોઈએ સોલ્યુશન આગળ. ચલો, વિભાગ એ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં A1 અપોન, આ તમારા વિભાગ એ નો પહેલો ખાલી જગ્યા છે, બરાબર? તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં A1 અપોન A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 અપોન B2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય. ચલો, હવે તમે જોયું હશે કે A1 અપોન A2 અને B1 અપોન B2 વાળું, ઓકે? તો એમાં તમને કેટલા, આ નોર્મલી હવે ક્વેશ્ચન છે કે આની અંદર કઈ હવે સોલ્યુશન ના હોય. આમાં ખબર છે કે એક જ ઉકેલ મળે, બરાબર? તમારી 3 જે A1 upon A2 equal to B1 upon B2 equal to C1 upon C2 છે. એકમાં તમારે does not equal to આવશે, એકમાં બધા જ બંને does not equal to આવશે. તો આમાં તમારે શું આવશે? એક જ ઉકેલ મળે, કારણ કે એક તો શું છે? does not equal to છે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન આપણે. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય છે. હવે સમાન અને વાસ્તવિક હોય એટલે કે પહેલા તો આમાં વિવેચકનું સૂત્ર શું છે? b² માઇનસ 4ac. શું છે? d બરાબર b² માઇનસ 4ac. અને તે શેના બરાબર છે? 0. હવે અહીંયા કીધું છે કે a ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે અને ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના ફોર્મમાં એને સરખાનું છે. તો કયું આવશે તમારું? b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો, કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 ખાલી જગ્યા માટે સામાન્ય તફાવત d કેટલો હશે? હવે સામાન્ય તફાવત d શોધવો છે તો તમે કઈ રીતે શોધશો? પહેલા તો જે આ ફર્સ્ટ નંબર છે તમારો a આવશે, a બરાબર 4 છે, ઓકે? d બરાબર શું છે તમારું? 10 માઇનસ 4. 10 માઇનસ 4 એટલે કેટલા છે? d 6 છે. તો તમારો આન્સર આવી ગયો. સામાન્ય તફાવત કેટલો છે? 6, ઓકે? આવા નોર્મલી MCQZ બોર્ડમાં પણ આ રીતનું જ પેપર હશે, બરાબર? તો તમે અત્યારે આ પેપર, તમે જે પેપર આપ્યું છે તો એના રીતે જ તમે પ્રિપેરેશન કરશો તો તમારે બોર્ડમાં પણ આ રીતના જ ક્વેશ્ચન આવશે અને આ રીતે જ તમે લખી શકશો, બરાબર? ચલો આપણે નેક્સ્ટ જોઈએ આગળ. બિંદુઓ 0.5 અને -5 વચ્ચેનું અંતર. હવે આમાં અંતર સૂત્રનો ઉપયોગ થશે. શું થશે? અંતર સૂત્રનો ઉપયોગ થશે. તો તમારું અંતર સૂત્ર શું છે? અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. ક્લિયર? x2 માઇનસ x1 નો સ્ક્વેર અને y2 માઇનસ y1 નો સ્ક્વેર. તો ચલો હવે આની અંદર તમે આને x1 લઈ લો, આને y1 લઈ લો, આને x2 લઈ લો, આને y2 લઈ દો. તો ચલો અંદર હવે તમે વેલ્યુ મૂકી દો. x2 શું છે તમારી જોડે? -5,
x1 શું છે તમારી જોડે 0 અને એનો સ્ક્વેર પ્લસ y2 શું છે તમારી જોડે 0 માઇનસ y1 શું છે તમારી જોડે 5 છે. ઓકે, તો ચલો હવે કેટલો આવશે આન્સર આમાં -5 નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર. હવે -5 નો સ્ક્વેર હોય તો પણ શું થાય +5 મતલબ તો હવે એનો સ્ક્વેર કેટલો થશે 25 પ્લસ 25 25 પ્લસ 25 કેટલું થશે 50. તો વર્ગમૂળમાં કેટલું થશે વર્ગમૂળમાં 50 થશે બરાબર. તો કેટલો જવાબ આવશે 5√2. કેટલો જવાબ આવશે 5√2 કારણ કે આ 5 છે તો એક શેનું વર્ગમૂળ છે 25 નું. 25 અંદર જશે તો કેટલા થશે 25 દુ 50 થઈ જશે. તો તમારો આન્સર કેટલો આવશે 5√2. ક્લિયર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે sec square theta minus tan square theta. હવે આમાં કોઈ સાબિતી હોય નહીં, આ તમારું બેઝિકલી નોર્મલ સૂત્ર છે કે sec square theta minus tan square theta is equal to 1. ઓકે, sec square theta minus tan square theta is equal to 1. તો તમારો આન્સર કેટલો આવશે 1. ક્લિયર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 છે. હવે x બાર બરાબર પણ 25 છે, z બરાબર પણ 25 છે, તો સ્મોલ m બરાબર કેટલા આવશે 25 આવશે. સ્મોલ m બરાબર પણ કેટલા આવશે 25 આવશે બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે જો તમારી 6 ખાલી જગ્યાઓ હતી, જે 6 ખાલી જગ્યાઓનું સોલ્યુશન થઈ ગયું. ઓકે, હવે આવશે 3 પ્લસ. હવે જો કે વિભાગ એની અંદર બીજી ખાલી જગ્યાઓ છે તો જો 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે 3 + 2√5 એ કેવી સંખ્યા છે બોલો ચલો કેવી સંખ્યા છે તો અસમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે અસમમેય સંખ્યા છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો કીધો છે. શું કીધું છે સરવાળો કીધો છે. તો સરવાળો શું થાય શૂન્યોનો સરવાળો alpha plus beta is equal to. હવે alpha plus beta is equal to -b/a બરાબર. -b/a છે તો આપણી જોડે b શું છે -3 અને a શું છે 4. તો ઓકે આપણો આન્સર શું આવશે 3/4. કેટલો આવશે 3/4. ક્લિયર. ચલો આપણે નેક્સ્ટ જોઈએ એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી. હવે એક સિક્કો છે એને કેટલી વખત ઉછાળવાનો છે 3 વખત ઉછાળવાનો છે. એક સિક્કાને 3 વખત ઉછાળીએ છીએ બરાબર. તો મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી હશે 8. કેટલી હશે 8 બરાબર. આ તો નોર્મલી તમને આવડે જ. હવે આમાં કોઈ સાબિતી કરવાની જરૂર નથી. એક સિક્કાને તમે 3 વખત ઉછાળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે 8 બરાબર. હવે tan theta into cot theta is equal to શું થાય tan theta into cot theta છે તો કેટલું થશે 1. કેટલું થશે 1 બરાબર. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. હવે વર્તુળ છે એને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. સમાંતરમાં એક અહીંયા થાય તો એના સમાંતરમાં એક અહીંયા થાય. ઓકે, ચલો હવે અહીંયા એક લઉં છું સમાંતરમાં તો એક અહીંયા થાય. તો વધુમાં વધુ કેટલા સમાંતર થઈ શકે 2 સમાંતર થઈ શકે 2 જ થઈ શકે બરાબર. 3 સમાંતર થઈ શકે ને એ પછી સમાંતર ના કહેવાય 2 સમાંતર કહેવાય. તો એક કેવો થઈ જાય સમાંતર રહે નહીં બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ. હવે શું છે મધ્યસ્થ શોધવાનો છે આનો બરાબર. તો ચલો હવે તમને આની અંદર કેટલું આપ્યું છે -2 -3 0 1 3 2 7. હવે નોર્મલી તમે આનો લખી શકશો કે આનો મધ્યસ્થ થશે 1. આનો મધ્યસ્થ કેટલો થશે 1. ક્લિયર. ઓકે, ચલો હવે છે તમારા જોડે ખરા ખોટા. કેટલા છે ખરા ખોટા. તો ચલો ખરા ખોટામાં જોઈએ કે 17 23 અને 29 નો ગુસા 1 છે. કેટલો 17 23 અને 29 નો ગુસા 1 છે. તો તમારે ગુસા કરવો પડે 17 23 અને 29. નોર્મલી તમારે ખાલી જગ્યામાં પૂછ્યું હોય તો આ રીતે ગુસા કરી દેવાનો બરાબર. 17 23 અને 29 નો ગુસા કેટલો છે 1 છે. તો પછી એ સાચું કે ખોટું સાચું બરાબર. કેવું છે સાચું. ઓકે, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર
વાય ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા 2 છે. હવે પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા 2 છે. તમને દેખાય છે પી ઓફ એક્સ ના શૂન્યો? એક્સ પર કેટલા દેખાય છે? એક જ છે. એક બીજો ક્યાં છે? વાય ઉપર છે. તો પછી એક્સ ના શૂન્યો 2 કહેવાય ખરી? ના કહેવાય. તો આ કેવું થયું વિધાન તમારું? ખોટું. કેવું થયું વિધાન? ખોટું. બરાબર. ચલો આપણે આગળ જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. તો હવે જો 2x + 3y = 12 છે, પછી અહીંયા છે 3x + 2y = 18 છે. ઓકે. તો હવે આમાં શું થાય કે સમીકરણ 1 ને 3 વડે ગુણો અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણો? 1 વડે ગુણો. ઓકે. તો અહીંયા જો છે તો તમે આને હવે 3 વડે ગુણશો અને આને 1 વડે ગુણશો તો પણ તમારો આન્સર x + y = 5 આવશે નહીં. બરાબર. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ઓકે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. ઓબ્વિયસલી અશક્ય ઘટના હોય જે શક્ય છે જ નહીં તો એની સંભાવના આપણે કશું કરી શકીએ નહીં. તો એની સંભાવના કેટલી થાય? 0 છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. ચલો હવે આવશે એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો. બરાબર. a 2a 3a 4a કેવા સમાંતર શ્રેણી છે કે નહીં? હવે જોઈ લો તમે કે a છે, 2a છે, 3a છે અને 4a છે. તો જે સમાંતર શ્રેણી છે તો હા છે. કારણ કે જુઓ તમે a છે એના પછી તરત શું આવે છે? 2a આવે છે. એના પછી તરત શું આવે છે? 3 આવે છે. એના પછી તરત શું આવે છે? 4a આવે છે. તો સમાંતર શ્રેણીમાં ચાલ્યા કરે છે. તો હા શું છે? સમાંતર શ્રેણી છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? વર્તુળની અંદર કીધું છે, ધ્યાનથી જોજો. વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? વર્તુળને વર્તુળના બિંદુમાંથી એક પણ સ્પર્શક મળે નહીં. કેટલા સ્પર્શક મળે? 0. કેટલા સ્પર્શક મળે? 0. બરાબર. ચલો પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે. પાસાને એક વખત ઉછાળું છું તો એની પહેલા તો કુલ પરિણામ કેટલા થયા? પાસાને એક વખત ઉછાળો છો તો એના કુલ પરિણામો કેટલા થશે? 6 થશે. હવે શું કીધું છે કે પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે. 6 નો અંક ન મળે તો કેટલા મળે? 1 થી 5. 1 to 5. તો આપણો આન્સર શું આવશે? 1/6. કેટલો આવશે? 1/6. બરાબર. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. કેવું? પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? આ રીતે લાઈનસર ચાલી જશે. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે. તો કેટલો થશે એનો મધ્યક? ક્લિયર? તો આ રીતે તમે શું શોધી શકશો? મધ્યક શોધી શકશો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે જોડકા જોડો. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. હવે અર્ધગોલક કીધું છે. શું કીધું છે? અર્ધગોલક છે. તો અર્ધગોલકના અંદર શું આવશે? πr². ઓકે. અડધું થઈ જાય. બરાબર. હવે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. કેવું? 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ કીધું છે તો ઘનફળનું શું આવશે? ક્લિયર? થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. હવે ચાપની લંબાઈ કીધી છે તો ચાપની લંબાઈ કેટલી થશે? πr(θ/180) અને વર્તુળનો પરિઘ શું થાય? πd. વર્તુળનો પરિઘ શું થાય? πd. બરાબર. તો તમારે આ રીતે જોડકા જોડો. એની અંદર આ રીતના બધા ચેપ્ટર્સના સૂત્રો આવી શકે છે. ક્લિયર? ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણો વિભાગ એ અહીંયા પૂરો થાય છે. હવે જુઓ વિભાગ બી જોઈએ આપણે. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો. હવે શૂન્યો શોધવાના છે તો શૂન્યો શોધો એમાં શું કરશો તમે? તો ચલો
જો આપણે દાખલો જોઈએ કે x² + 7x + 10 એના શૂન્ય શોધવાના છે. તો પહેલા તો તમે 7x છે તમારી જોડે, તો 7x ના એવા ભાગ પાડો કે એનો સરવાળો 7 થતો હોય પણ એનો ગુણાકાર કેટલો થતો હોય 10 થતો હોય. તો એના કે 5 દુ 10 પાડી અને 5 ને +2 કેટલા થશે 7 થશે. ચલો એકદમ ઈઝી દાખલો છે. x² + 5x + 2x + 10 = 0. ચલો આ બંનેમાંથી કોમન નીકાળો અને આ બંનેમાંથી કોમન નીકાળો તો કેટલું થશે? આમાંથી કોમન નીકાળશો તો શું થશે? x + 5 પ્લસ આમાંથી શું કોમન નીકળશે? 2 નીકળશે તો x + 5. ક્લિયર? તો ચલો તમને બે કયા અવયવ મળ્યા? x + 2 = 0 અને x + 5 = 0. ક્લિયર? ચલો તો x બરાબર કેટલા મળશે? -2 અને x બરાબર કેટલા મળશે? -5. તો કેટલા મળ્યા? શૂન્યો. x બરાબર -2 અને x બરાબર -5. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ દાખલો. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. હવે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. તો પહેલા તો આપણા જોડે શૂન્યોના સરવાળાનું સૂત્ર શું છે? α + β = -b/a અને ગુણાકારનું સૂત્ર શું છે? α × β = c/a. ઓકે, તો ચલો શૂન્યનો ગુણાકાર અનુક્રમે. હવે ગુણાકાર કીધો છે, સરવાળો અને ગુણાકાર. તો સરવાળો પહેલો છે તો અહીંયા શું આવશે? -1/4. પછી ગુણાકાર કીધો છે તો 1/4. ક્લિયર? અને તેની દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો ચલો મારી જોડે b બરાબર કેટલું થયું? 1 થયું. b બરાબર કેટલું થયું? મારી જોડે 1 થયું. a બરાબર કેટલું થયું? 4 થયું. અને c બરાબર પણ કેટલું થયું? મારી જોડે 1 થયું. બરાબર? તો આની બહુપદી શું બનશે? કે ax² + bx + c બરાબર 0 છે. તો એની અંદર a, b અને c ની વેલ્યુ મૂકી દો. તો ચલો a બરાબર શું છે? 4x² + x + 1 = 0. તો આપણી શું મળી ગઈ? દ્વિઘાત બહુપદી મળી ગઈ. ક્લિયર? ઓકે, આ ચેપ્ટરમાંથી શૂન્યના સરવાળા અને ગુણાકાર શોધવાના દાખલા વધારે આવે છે. બરાબર? તો આ રીતે તમે શૂન્યના સરવાળા અને ગુણાકાર શોધી શકી અને એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવી શકો છો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે કે દ્વિઘાત સમીકરણ x² - 3x + 10 = 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો. હવે અવયવીકરણની રીતથી ઉકેલ શોધવાનો છે. બરાબર? તો જો આમાં કે x² - 3x - 10 = 0 છે. તો x² - 3x - 10 = 0. તો ચલો હવે આમાં પણ એ રીતે તમારે ભાગ પાડવા પડશે. બરાબર? તો 5 દુ 10 પાડીશ, 5 દુ 10 કરીશ તો 5 માંથી 2 જશે એટલે કેટલા વધશે? 3 વધશે. તો ચલો એ રીતે મૂકો. x² - કેટલા વધશે? 5x + 2x - 10 = 0. ચલો આ બંનેમાંથી કોમન નીકાળો અને આ બંનેમાંથી કોમન નીકાળો. તો આ બંનેમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે તો x - 5 પ્લસ આમાંથી શું કોમન નીકળશે? 2. તો x - 5 = 0. તો તમારી જોડે બે કેટલા મળ્યા? x + 2 મળ્યું = 0 અને x - 5 = 0. ક્લિયર? તો આ શું થશે? x બરાબર -2 અને આ શું થશે તમારી જોડે? x બરાબર 5. x બરાબર કેટલા થશે? 5. તો તમારા જોડે અવયવીકરણની રીતથી ઉકેલ કેટલા મળ્યા? -2 અને 5. બરાબર? બે ઉકેલ મળી ગયા તમને. ઓકે, ચલો આગળ જોઈએ આપણે દાખલો. સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. હવે તમારે શું શોધવાનું છે? આમાં 10મું પદ શોધવાનું છે. તો પહેલા તો તમને જાય a બરાબર 2, d બરાબર શું થશે? 7 માંથી 2 જશે એટલે 5. એટલે શું થશે? 7 - 2 થશે. d બરાબર એટલે 5 થયા. ઓકે, હવે તમારું n બરાબર શું છે? 10 આપ્યા છે. n બરાબર શું છે? 10. તો તમારું સૂત્ર શું છે? an બરાબર n પ્લસ an. ચલો તમારું સૂત્ર શું છે? an બરાબર n + n - 1 ઇન્ટુ d. તો શું થશે? ઓકે, તો ચલો શું છે? 2 છે પ્લસ n કેટલો છે તમારી જોડે? 10 - 1 ઇન્ટુ કેટલા છે? d છે તો કેટલા છે? 5 છે. બરાબર? તો an બરાબર
કેટલું થશે 2 છે, અહીંયા 9 પંચા 45, તો an બરાબર તમારું કેટલું મળશે 47. an બરાબર કેટલું મળી ગયું 47. તો 10મું પદ કયું હશે 47મું પદ હશે, જે 10મું પદ હશે. બરાબર. ચલો, પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. પહેલી કઈ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ. હવે 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કીધો છે. શું કીધું છે સરવાળો. તો Sn બરાબર શું લેશો 1 + 2 + 3 + 4 અપ ટુ કેટલા થશે 1000. બરાબર. તો ચલો હવે તમે આની અંદર n બરાબર કેટલા લેશો 1000. n બરાબર કેટલા લેશો 1000 લેશો. તો ચલો Sn બરાબર સૂત્ર શું થશે n/2 n + l * d. n + n ઇન્ટુ શું થશે d. બરાબર. તો હવે આમાંથી તમારો d શું થશે 1 થશે. d શું થશે 1 થશે. અને તમે આ સૂત્રના અંદર વેલ્યુ મૂકશો એટલે તમને શું મળી જશે કિંમત મળી જશે. બરાબર. તો ચલો ઓકે, આની અંદર તમારી જોડે બધી કિંમત છે અને આ સૂત્રની અંદર તમારે વેલ્યુ મૂકી અને આન્સર લાવી દેવાનો. ક્લિયર. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. હવે અંતર શોધવાનું છે તો અંતર સૂત્ર. બરાબર. તો અંતર સૂત્ર શું છે આપણું AB બરાબર x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર. x2 - x1 નો સ્ક્વેર અને y2 - y1 નો સ્ક્વેર. તો આ શું છે x1 y1 x2 y2. ક્લિયર. તો તમે આની અંદર વેલ્યુ મૂકશો AB બરાબર x2 કેટલા છે તમારી જોડે 4 - x1 કેટલા છે 2 નો સ્ક્વેર પ્લસ y2 કેટલા છે 1 - y1 કેટલા છે 3 નો સ્ક્વેર. તો AB બરાબર શું થશે તમારે 2 નો સ્ક્વેર પ્લસ આમાં પણ 1 - 3 એટલે 2 નો સ્ક્વેર. બરાબર. કેટલું થયું 2 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર. તો AB બરાબર શું થયું તમારી જોડે 4 + 4. AB બરાબર કેટલું થયું 4 + 4. તો AB બરાબર વર્ગમૂળમાં કેટલું થયું 8 થયું. વર્ગમૂળમાં કેટલું થયું 8 થયું. બરાબર. તો અહીંયા કેટલું થશે 2√2 2√2 થઈ ગયું. ઓકે. ક્લિયર. તો આન્સર શું આવશે તમારો 2√2. એ બંને વચ્ચેનું અંતર કેટલું થશે 2√2. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ આગળ દાખલો. બિંદુઓ P2 અને -3 અને Q10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધવાની છે. હવે 10 એકમ અંતર તમને આપી દીધું છે. 10 એકમ અંતર શું છે તમને આપી દીધું છે. તો AB બરાબર તમને શું આપી દીધું છે 10 આપી દીધું છે. બરાબર. તો હવે AB બરાબર 10 આપી દીધું છે કે તમને તમે અહીંયા AB² શું થઈ જાય 100 થઈ જાય. AB² બરાબર શું થઈ જાય 100. તમને અહીંયા PQ કીધું છે, તમે અહીંયા PQ પણ લઈ શકો છો. બરાબર. તો ચલો તો તમારું સૂત્ર શું થશે y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર. ચલો હવે આની અંદર કિંમતો મૂકો. અહીંયા આપણે PQ લઈ લઈએ. આપણને અહીંયા PQ આપ્યા છે તો આપણે અહીંયા PQ લઈ લઈએ. બરાબર. PQ છે અહીંયા PQ નો સ્ક્વેર છે. ક્લિયર. તો ચલો PQ નો સ્ક્વેર બરાબર શું છે 100 છે અહીંયા. ઓકે. તો ચલો અહીંયા હવે તમારે શું થશે આ શું છે x1 y1 x2 y2. બરાબર. તો x2 શું છે તમારી જોડે 10 અને x1 શું છે પ્લસ y2 શું છે y1 શું છે તમારી જોડે. ક્લિયર. તો 100 હવે 10 માંથી 2 જશે એટલે કેટલા થશે 8 થશે. તો 8 નો સ્ક્વેર પ્લસ અહીંયા y પ્લસ 3 નો સ્ક્વેર થશે. ક્લિયર. y પ્લસ 3 નો સ્ક્વેર. ચલો હવે આપણે આમાં જોયું કે તમે અંદર PQ² ની કિંમત મૂકી 100 અને અંદર 10 માંથી 2 જશે એટલે 8 અને y પ્લસ 3 નો સ્ક્વેર. ઓકે. તો હવે આમાં તમે એનું સાદું રૂપ આપશો કે 8 નો સ્ક્વેર અને અહીંયા શું કરશો y પ્લસ 3 નું શું કરશો તમે y પ્લસ 3 નો સ્ક્વેર એટલે y² પ્લસ 6y પ્લસ 3 નો સ્ક્વેર. ક્લિયર. અને આનું પછી તમે અહીંયા
8 નો સ્ક્વેર કેટલો થશે 64 તો તમારું અહીંયા અંદર શું થશે 64 પ્લસ વાય સ્ક્વેર પ્લસ 6y પ્લસ 3 નો વર્ગ બરાબર આ રીતે તમે એનું સોલ્યુશન નીચે આપશો ઓકે ક્લિયર ચલો અને એ રીતે તમારો આન્સર આવી જશે y ની કિંમત તમારી આવી જશે ચલો આપણે હવે નેક્સ્ટ જોઈએ કે sin θ બરાબર 4/5 તો cos θ અને tan θ ની કિંમત શોધો ચલો હવે sin θ 4/5 આપ્યું છે બરાબર તો ચલો sin 4/5 આપ્યું છે તો તમે આ પાયથાગોરસના પ્રમેય પરથી હવે તમને આમાં પર્ટિક્યુલર કીધું નથી કે અહીંયા sin એ લો cos એ લો અહીંયા θ કીધું છે એટલે તમે કોઈ પણ એંગલ લઈ શકો છો θ માટે બરાબર તો કેટલું છે 4/5 છે તો sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો 4 અને 5 છે બરાબર તો હવે તમે આમાં ના ગણતરી કરો તો પણ તમને ખબર જ હોય કે 4 5 અને અહીંયા કેટલા આવે છે 3 આવે જ છે બરાબર તો cos θ બરાબર શું થશે cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો 3/5 અને tan θ બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 4/3 તો તમારા બંનેની વેલ્યુ શોધાઈ ગઈ બરાબર ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ આગળ કિંમત શોધો હવે કિંમત શોધોની અંદર sin 60 cos 30 sin 30 અને cos 60 જો હવે તમને આ રીતે એક્ઝામમાં તરત કિંમતો યાદ ના આવે અને 2 માર્ક્સમાં પૂછો હોય અને કોઠામાં વેસ્ટ જતો હોય ટાઈમ તો પછી તમારે આ રીતે મેં તમને આગળ લેક્ચર્સમાં તમે જોયું હશે તો મેં તમને શીખવાડ્યું હતું કે 30 45 અને 60 બરાબર 30 45 અને કેટલા 60 હવે અહીંયા 1 1 √3 √3 1 1 2 √2 અને 2 આ રીતે મેં તમને શીખવાડેલું હતું હવે તમે જોઈ લો કે sin 60 છે તો અહીંયા 60 છે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો √3/2 ઓકે હવે ઇન્ટુ શું છે cos 30 છે ચલો 30 માં આવી જાઓ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આ પણ √3/2 પ્લસ sin 30 છે તો sin 30 માં શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો 1/2 ચલો હવે cos માં પણ એ રીતે જ છે cos 60 એટલે શું થાય cos 60 એટલે પણ શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1/2 બરાબર જો તમને આ રીતે કોઠો તરત યાદ ના આવે તો તમે આ રીતે વેલ્યુ મૂકી શકો છો ચલો હવે √3 અને √3 તો 3/4 પ્લસ અહીંયા કેટલું થશે 1/4 તો કેટલું થશે 4/4 તો આન્સર કેટલો આવશે તમારો 1 આન્સર કેટલો આવશે 1 બરાબર ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ દાખલો જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે હવે જમીન પર એક ટાવર કેવો છે શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ઉત્સેદ કોણનું માપ કેટલું આપ્યું છે 60 ટાવરના ઉત્સેદ કોણનું માપ 60 છે અને પાયાથી 15 કિલોમીટર છે પાયાથી કેવું છે 15 છે તો અહીંયા લખી દો A B અને C બરાબર તો બિંદુના ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ શોધવાનું છે એટલે અને ટાવરની ઊંચાઈ શોધો હવે ટાવરની ઊંચાઈ કેટલી છે આરી ઊંચાઈ છે આપણે કેટલી છે ઊંચાઈ છે આરી તો આપણે શું કરવાની છે ઊંચાઈ શોધવાની છે બરાબર તો તમે શેના દ્વારા ઊંચાઈ શોધી શકશો તમને ખૂણો આપ્યો છે એક અહીંયાથી અંતર આપ્યું છે તો tan થી શોધી શકશો tan θ બરાબર શું થશે AB/tan θ બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો AB/BC હવે tan કેટલા છે tan 60 AB બરાબર તમારે શોધવાના છે AC બરાબર કેટલા છે 15 tan 60 એટલે √3 થશે AB/15 તો AB બરાબર કેટલા થયા તમારી જોડે 15 √3 આવી ગયો તમારો આન્સર AB બરાબર 15 √3 બરાબર ચલો તો આ રીતે તમને જો કોઈ આ રીતે કીધું છે પછી તમને ઊંચાઈ શોધવાની કીધી છે એ જ રીતે તમને આ બાજુ એનો ઢાળ શોધવાનો કીધો હોય તો તમે કર્ણવાળું સૂત્ર લઈને પણ કરી શકો જેમાં તમને કર્ણ એટલે કે પાસેની બાજુ આપી હોય કર્ણ શોધવાનો કીધો તો શું લેશો અને તમને એંગલ આપ્યો હોય તો તમે એ રીતે કોઈ દાખલો ચેન્જ કરીને મૂકે તો પણ તમે એને ગણી શકો છો બરાબર ચલો હવે આગળ જોઈએ કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેન્ટીમીટર ક્યુબ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો હવે કેટલા ઘન કીધા છે બે ઘન કીધા છે આ રીતે આપણા જોડે બે ઘન છે બરાબર હવે શું કીધું છે બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો અહીંયા તમને
પ્રત્યેકનું ઘનફળ કેટલું છે 125 સેન્ટીમીટર ક્યુબ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો. તો હવે તમારી જોડે અહીંયા 5 છે, ચલો હવે આપણે આગળ જોઈએ કે બરાબર. હવે તમને ધારો કે કોઈ પણ એક ઘનની બાજુ કેટલી આપી છે a આપી છે, પણ આપણા જોડે કેટલું થશે બે ઘન છે એટલે એક ક્યુબ બરાબર 125 થશે. એક ક્યુબ બરાબર કેટલા થશે 125 થશે. તો a બરાબર કેટલા થશે 5 થશે. a બરાબર કેટલા થશે 5 થશે. તો ચલો હું આની અહીંયા 5 લઈ લઉં છું, અહીંયા પણ 5 લઈ જાઉં છું. બરાબર. તો મારી જોડે l બરાબર કેટલા થશે, l બંનેની લંબાઈ જુઓ 5 + 5 એટલે કેટલા થશે 10 થશે. b કેટલા થશે 5, h પણ કેટલા થશે 5. તો ચલો હવે સૂત્ર મૂકી દો, લંબઘનનું ઘનફળનું સૂત્ર મૂકી દો. આવી ગયો આન્સર. કેટલો આવ્યો 250 સેન્ટીમીટર ક્યુબ. બરાબર, ક્લિયર. ચલો આપણે આગળ જોઈએ. હવે જો એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકારના પ્યાલાના અંદરનો વ્યાસ કીધો છે. પહેલા તો વ્યાસ d બરાબર કેટલા સેન્ટીમીટર છે 5 સેન્ટીમીટર છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપર ઉપસી આવેલો હતો. અર્ધગોલક ભાગ કેવો છે ઉપર ઉપસી આવેલો, અને પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ h બરાબર કેટલી આપી છે 10, ઓકે, કેટલી આપી છે 10, તો તેની આભાસી ક્ષમતા શોધવાની છે અને પાઈ બરાબર તમને આપ્યું છે 3.14. તો તમારે ચલો હવે તમે આનાથી શું કરશો, આભાસી ક્ષમતા શોધી શકશો. તો તમારું શું છે પાઈ d સ્ક્વેર h. કેટલું થશે પાઈ d સ્ક્વેર h. તમારી જોડે પાઈ ની કિંમત છે 3.14, d કેટલા છે તમારી જોડે 5 અને h કેટલા છે તમારી જોડે 10. તો તમે આનું સાદુરૂપ આલી અને આનો આન્સર લાવી શકો છો. બરાબર, ક્લિયર. ચલો આપણે નેક્સ્ટ જોઈએ આગળ. વર્ગીકૃત માહિતી માટે n બરાબર 35, n બરાબર કેટલા આપ્યા છે 35, l બરાબર 60 છે, cf બરાબર 22 છે, f બરાબર કેટલા છે 7 અને h બરાબર 10 હોય તો મધ્યસ્થ શોધો. હવે તમારે મધ્યસ્થ માટેનું સૂત્ર શોધવાનું છે. કયું શોધવાનું છે મધ્યસ્થ માટેનું સૂત્ર શોધવાનું છે. તો ચલો હવે આપણે આગળ શું કરીશું, મધ્યસ્થ માટેના સૂત્રમાં m બરાબર l પ્લસ શું થશે l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ શું થશે h થશે, ઇન્ટુ કેટલા થશે h થશે. બરાબર. તો ચલો વર્ગીકૃત માહિતી માટે n બરાબર 35 છે, l બરાબર 60 છે, cf બરાબર 22 છે, f બરાબર 7 છે, h બરાબર 10. તો મધ્યસ્થ શોધવાનો છે. બરાબર. તો તમારે l બરાબર શું આપ્યું છે તમારી જોડે 60 આપ્યું છે, ઓકે. હવે n બરાબર 53 છે, તો 53 ભાગ્યા કેટલા કરો 2 અને cf બરાબર 22 છે, ક્લિયર. તો હવે f બરાબર તમારી જોડે 7 છે, તો h કેટલા છે તમારી જોડે 10 છે, કેટલા છે 10 છે. બરાબર. તો ચલો m બરાબર 60 પ્લસ હવે તમે 53 ભાગ્યા 2 કરશો
તો તમારો 53 ભાગ્યા 2 કરશો એટલે જે જવાબ હશે એને માઇનસ કરશો અને આનો ભાગાકાર કરશો, પછી એને ગુણાકાર કરીને જે આન્સર આવે એને એડ કરશો તો m બરાબર તમારે કોઈ વેલ્યુ મળી જશે. બરાબર, ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સી જોઈએ કે વિભાગ સી ની અંદર તમારે 38 નંબરથી પ્રશ્ન ચાલુ થશે. જો નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. કઈ રીત છે? આદેશની રીત છે. તમે બે રીત શીખી ગયા છો કે આદેશની અને લોપની રીત. બરાબર, તો તમારો પહેલો પ્રશ્ન છે આદેશની રીતે સમીકરણ મેળવવાનું છે. તો પહેલું તમને સમીકરણ આપ્યું છે 2x + 3y = 11. એને તમે સમીકરણ નંબર 1 આપી દો. ઓકે, ચલો હવે 2x - 4y = -24 એને સમીકરણ નંબર 2 આપી દો. એને શું કરશો? સમીકરણ નંબર 2 આપી દો. તો ચલો હવે શું કરશો? આદેશની રીતમાં કોઈ પણ એક સમીકરણ પકડો. ચલો આ સમીકરણ છે મારી જોડે, એમાંથી હું y ને કરતા બનાવું છું. તો ચલો 2x + 3y = 11 છે. તો શું કરીશ? 3y = 11 - 2x. ઓકે, તો y બરાબર શું થશે? 11 - 2x/3 થશે. 11 - 2x/3. ચલો આને આપણે હું સમીકરણ નંબર 3 આપું છું. બરાબર, તો હવે સમીકરણ 3 એટલે કે y ની કિંમત હું સમીકરણ 2 માં મૂકીશ. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ક્લિયર? ચલો હવે સમીકરણ 2 શું છે તમારું? 2x - 4y = -24 છે. કેટલા છે? -24. તો ચલો હવે તમે y ની કિંમત મૂકો તો અહીંયા 2x - 4. હવે y છે તમારી જોડે 11 - 2x / 3. બરાબર, અને =-24 તો એઝ ઇટ ઇઝ છે જ. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા 2x તો છે જ, માઇનસ આ કેટલા થશે? 44 માઇનસ પ્લસ. ઓકે, હવે આ અહીંયા ગુણાશે તો કેટલા થશે? -72. કેટલા થશે? -72. બરાબર, ચલો હવે -72 થાય છે તો તમે આને હવે આગળ પ્રોસેસ કરશો. બરાબર, તો તમારે શું મળશે? તમને x મળશે. બરાબર, શું મળશે? x મળશે. અને x ની વેલ્યુ પછી તમે પાછી આની અંદર મૂકશો એટલે તમને શું મળી જશે? y પણ મળી જશે. એટલે તમને ઉકેલ આદેશની રીતે મળી જશે. ક્લિયર? ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આદેશની રીતે મેળવો. ચલો આપણે અહીંયા હવે લોપની રીત લઈ લઈએ. આદેશની રીત છે એની જગ્યાએ હવે આપણે અહીંયા એક મિનિટ. ઓકે, ચલો હવે આને આપણે અહીંયા આદેશ નથી, અહીંયા લોપની રીત છે. ક્લિયર? કઈ છે? લોપની રીત છે. તો ચલો પહેલું સમીકરણ તમારું શું છે? 3x - 5y - 4 = 0. બીજું શું છે? 9x = 2y + 7. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. બરાબર, હવે સમીકરણ 1 છે એમાંથી તમે શું કરશો? હવે સમીકરણ બનાવશો તો શું થશે? 3x - 5y = 4. ઓકે, એને સમીકરણ નંબર 3 આપો. ચલો હવે આને બનાવો. તો આને કઈ રીતે બનાવશો તમે સમીકરણ? 9x - 2y - 7. ઓકે, = કેટલા? 0. તમે આને આ રીતે બનાવશો. ઓકે, તો પણ હવે તમે સમીકરણ નંબર આને 4 આપો. બરાબર, સમીકરણ નંબર કયું આપશો? 4 આપશો. કાં તો પછી આને બરાબરની પેલી બાજુ લઈ જશો. તો ચલો 4 સમીકરણ 9x - 2y = 7. આને સમીકરણ નંબર 4 આપો. ચલો સમીકરણ 3 અને 4 છે તો સમીકરણ 3 ને હું કેટલા વડે ગુણીશ? 3 વડે. અને સમીકરણ 4 ને 1 વડે ગુણતા.
બરાબર. સમીકરણ 3 ને કેટલા વડે? 3 વડે, અને સમીકરણ 4 ને 1 વડે ગુણીશ એટલે કોઈ પણ એક પદ મારું કેવું થશે? કેન્સલ થશે. બરાબર. કોઈ પણ એક પદ કેવું થશે? કેન્સલ થશે. ચલો અહીંયા આપણે આ આદેશની રીત નથી, આ આપણી કઈ છે? લોપની રીત છે. બરાબર. આ ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. આ આપણી કઈ રીત છે? લોપની રીત છે. બરાબર. પેપરની અંદર તમારે લોપની રીત જ લખેલું આવ્યું હશે. અહીંયા અત્યારે પીપીટીમાં ટાઈપિંગ મિસ્ટેક છે એટલે અહીંયા કઈ છે? લોપની રીત છે. ચલો સમીકરણ 3 ને 3 વડે અને સમીકરણ 4 ને શેના વડે? 1 વડે ગુણીએ. તો ચલો સમીકરણ 3 કયું છે મારી જોડે? છે તો એને 3 વડે ગુણો તો 9x માઇનસ કેટલા થશે? 15y ઇઝ ઇક્વલ ટુ 12. ઓકે. હવે તમે આને 1 વડે જ ગુણવાનું છે. તો આ તમારું સમીકરણ કયું થયું? 5 થયું. સમીકરણ કયું થયું? 9 બન્યું એ તમારું થયું 5. હવે તમારું છે 9x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 7. તો એને તો 1 વડે ગુણવાનું છે, મતલબ એમાં કોઈ ફરક પડવાનો નથી. તો 9x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ કેટલા? 7. સમીકરણ 6 થઈ ગયું. ઓકે. ચલો હવે આની અંદરથી સમીકરણ 6 માંથી સમીકરણ 5 ને શું કરશો? બાદ કરશો. સમીકરણ 6 માંથી સમીકરણ 5 ને શું કરશો? તમે બાદ કરશો. બરાબર. તો શું થશે? અહીંયા થશે માઇનસ, અહીંયા પ્લસ ને અહીંયા કેટલું થશે? માઇનસ. તો ચલો આ તો તમારું કેન્સલ થઈ ગયું. તો ચલો 15 માંથી તમારે કેટલા નીકળશે? 15 માંથી 2 નીકળવાના છે. તો બરાબર 13 થશે, પણ ચિહ્ન કેવું લાગશે? માઇનસ 13y. અને બરાબર અહીંયાથી 7 છે તો 12 માંથી કેટલા નીકળશે? 7 નીકળશે. ઓકે. તો કેટલા થયા તમારે? અહીંયા 5 થયા. ક્લિયર. ચલો તો કેટલો આન્સર આવશે? y બરાબર 5/13 માઇનસ 5/13. ઓકે. તો ચલો આપણે આગળ જોઈએ. y બરાબર કેટલો થશે? માઇનસ 5/13. આ તમારો આન્સર આવશે. ક્લિયર. ચલો આગળ જોઈએ આપણે. 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. શું શોધવાનો છે? 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. તો ચલો હવે 40 ધન પૂર્ણાંકો એટલે કે પહેલા તો 7 વડે વિભાજ્ય એટલે કે 7 નો ઘડિયો. તો બરાબર 7 નો ઘડિયો. હવે આપણે 7 નો ઘડિયો 40 ધન પૂર્ણાંકો લખવાની છે એટલે એટલા સુધી આપણે લખી શકીએ નહીં. તો અપ ટુ કેટલા સુધી લખશો આપણે? 280. કેટલા સુધી? 280. ઓકે. તો ચલો હવે તમારું પહેલું છે કે આમાંથી તમે એ કોને લેશો? 7 ને લેશો. એ કોને લેશો? 7 ને લેશો. આમાંથી તમે ડી એટલે શું થશે? ડી ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 7. તો કેટલા થાય? -3. બરાબર. હવે શું કીધું છે કે સરવાળો કીધો છે તમને, તો SN શોધવાનું આવશે. સરવાળો કીધો હોય તો શું શોધવાનું આવે? SN શોધવાનું આવે. બરાબર. તો તમારી જોડે n પણ આપે છે. n કેટલા છે? 40 છે. n કેટલા છે? 40 છે. તો SN ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર શું આવશે? SN ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ l. અને હા, અહીંયા તમારે આ 280 છે એને તમે શું લખશો? l લેશો. 280 છે એને શું લેશો? l લેશો. તો આની અંદર તમે સૂત્ર આની તમે કિંમત મૂકશો તો n બરાબર શું છે? 40/2 અને a પ્લસ l એ તમારું શું છે? 7. l શું છે તમારી જોડે? 280. l શું છે તમારી જોડે? 280. ક્લિયર. તો પછી તમે આની ગણતરી કરશો તો કેટલું થશે? SN બરાબર અહીંયા 40/2 એટલે 20 થશે. અને આ કેટલા થશે તમારા? 287. કેટલા થશે? 287. અને આ 20 તો તમારા અહીંયા ગુણાકારમાં છે અને આ કેટલા થશે? 287. તો SN બરાબર 20 ગુણ્યા 287. તો ચલો આપણે કરીએ. SN બરાબર 20 ગુણ્યા 287. તો કેટલા થશે? 287 અને અહીંયા 20 એટલે 0, 14, 16 ને 17. બરાબર. અને 4. ઓકે. અહીંયા 0, 0, 0. તો તમારો આન્સર કેટલો આવશે? 57, 40. કેટલો આવશે? 57, 40. ક્લિયર. ઓકે. SN બરાબર તમને મળી ગયું. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર શું છે? 2 - 3 છે. તો વર્તુળનો વ્યાસ શું છે? AB છે. વર્તુળનું કેન્દ્ર શું છે? 2 - 3. બરાબર. અને B14 તો બિંદુ A ના યામ શોધવાના છે. તો A બરાબર આપણે અત્યારે XY લઈ લઈએ. તો અને B બરાબર કેટલું આપ્યું છે? 1 અને 4 આપ્યું છે. તમને આટલું આપેલું છે. ક્લિયર. તો તમે હવે શું કરશો? આની અંદર
કે તમે AB નું મધ્ય બિંદુ શોધશો. શું શોધશો? AB નું મધ્ય બિંદુ. હવે AB નું મધ્ય બિંદુ શોધશો તો AB નું મધ્ય બિંદુ કઈ રીતે શોધશો તમે? કે તમારી જોડે કેટલું આપ્યું છે? 2 અને -3. 2 અને કેટલા છે? -3. હવે તમને આ કેટલા આપ્યા છે? B બરાબર 1 અને 4 આપ્યા છે. તો x અને y ના ફોર્મમાં લેશો આપણે. ઓકે, હવે મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? x2 plus x1 plus x2 by 2 અને y1 plus y2 by 2. તો ચલો શું લેશો? x1 plus x2 by 2. આને x1 y1 લઈ લો, આને x2 અને y2 લઈ લેશો. તો x1 plus x2 એટલે x plus 1 by 2 અને બીજું કયું થશે? y1 plus y2 by 2 એટલે શું થશે? y1 plus y2 by 2 એટલે y plus 4 by 2. ક્લિયર? y plus 4 by 2. અને બરાબરની આ બાજુ તો તમારી જોડે છે 2 અને -3. તો તમે આને સરખાઈ દો. હવે કોઈ એક પદ જોડે. તો x plus 1 by 2 x plus 1 by 2 is equal to કેટલા સરખાવશો? 2. અને બીજું તો તમારા જોડે આન્સર કેટલો આવશે? x plus 1 બરાબર 4 છે અહીંયા. ઓકે, તો x બરાબર કેટલો આવશે? 3 આવશે. હવે y plus 4 by 2 છે. y plus 4 by 2 બરાબર. અને એના બરાબર કેટલા લેશો? -3. તો y plus 4 બરાબર -6. તો y બરાબર -6 -4. તો y બરાબર કેટલો થશે? -10. y બરાબર કેટલો આન્સર આવશે? -10 બરાબર. તો આપણા મધ્ય બિંદુના યામ કેટલા થયા? 3 અને -10. 3 અને કેટલા થયા? -10. ક્લિયર? ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ આગળ કે બિંદુઓ 4 અને -1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે અરે કે ત્રિભાગ બિંદુઓના યામ શોધો. યામ ભૂમિતિ ચેપ્ટર માંથી આવા પ્રકારના દાખલા તમારે મોસ્ટ આઈએમપી છે. આવા જ પ્રકારના દાખલા વધારે પૂછાય છે કે ત્રિભાગ બિંદુઓના યામ શોધો અથવા કે ચતુર્થ ભાગના યામ શોધો. બરાબર. તો ચલો સૌથી પહેલા તો તમે આને A લઈ લો, આને B લઈ લો. બરાબર. હવે ત્રિભાગ બિંદુઓના યામ કીધા છે એટલે તમારે કાતર કેટલી વખત મૂકવાની? 2 વખત. જ્યારે હું ચેપ્ટર ચલાવતી હતી ત્યારે મેં તમને કીધું હતું કે ત્રિભાગ બિંદુઓના એટલે કે 3 ભાગ કરવાના હોય તો કાતર કેટલી વખત મૂકવી પડે? 2 વખત મૂકવી પડે. બરાબર. તો આને હવે P લઈ લઉં અને આને શું લઈ લઉં? Q લઈ લઉં. ઓકે, P અને Q થઈ ગયું. હવે જુઓ A બરાબર 4 અને -1 છે. B બરાબર કેટલા છે? -2 અને -3. -2 અને કેવા છે? -3. તો સૌથી પહેલા તમારે P શોધવું છે. કેવું શોધવું છે? P શોધવું છે. તો P શોધવું હશે તો તમારું M1 કેટલું થશે? 1 થશે. અને M2 કેટલું થશે? 2 થશે. તો M1 જેમ M2 બરાબર શું થશે? 1:2 ના ભાગમાં ગુણોત્તર. ક્લિયર? ઓકે. હવે તો તમારું વિભાજન સૂત્ર છે. વિભાજન સૂત્ર શું છે તમારું? સોરી, ક્લિયર? આ તમારું શું છે? વિભાજન સૂત્ર છે. હવે વિભાજન સૂત્રના અંદર તમે આમાં M1 બરાબર પહેલા કેટલા મૂકશો? 1 મૂકી દેશો તો 1 છે. હવે તમે જો આ તમારું x1 y1 છે, આ તમારું શું છે? x2 અને y2 છે. ક્લિયર? તો તમે x2 અને x1 મૂકી દો તો x2 તમારું શું છે અહીંયા? -2 પ્લસ M2 બરાબર તમારી જોડે શું છે? 2 છે. ઓકે. અને x1 કેટલા છે? તમારી જોડે 4 છે. ઓકે. હવે આ કેટલા થશે? 2 થશે. કેટલા થશે? સોરી, 2 + 1 એટલે 3 થશે. ઓકે. કેટલા થશે? 3 થશે. હવે આ બાજુ જુઓ કે M1 અને Y2 છે તો M1 તમારી જોડે કેટલા છે? 1 છે. Y2 કેટલા છે તમારી જોડે? -3 પ્લસ M2 કેટલા છે તમારી જોડે? 2 છે. અને Y1 કેટલા છે તમારી જોડે? -1 અને અપોનમાં કેટલા આવશે? 3 આવશે. ક્લિયર? હવે તમે આની ગણતરી કરશો એટલે તમને આન્સર મળી જશે 2 -2. અહીંયા જોજો, -2 પ્લસ
8/3 અને બીજો કયો મળશે -3 -2/3 તો કેટલા મળશે આપણને 6/3 અને અહીંયા કેટલા મળશે -5/3 6/3 અને -5/3 તો તમે આને કેટલું થશે 3 દુ 6 બરાબર તો અહીંયા થશે 2 અને -5/3 તો તમારા P બિંદુના યામ કયા મળે 2 અને -5/3 2 અને -5/3 હવે એ જ રીતે તમારે Q બિંદુના યામ શોધવાના છે તો હવે Q બિંદુના યામ શોધવા માટે શું કરશો અત્યારે તમે 1:2 લીધું છે તો Q બિંદુના યામ શોધવા માટે શું લેશો Q બિંદુના યામ તો એ શોધવા માટે 2:1 લઈ લો 2:1 લઈ લેશો ઓકે તો 2:1 એટલે m1 અને m2 તો હવે ફરીથી એનું એ સૂત્ર અને એની અંદર વેલ્યુ મૂકો અને m1 ની જગ્યાએ પાછું 2 મૂકો અને m2 ની જગ્યાએ 1 મૂકો તો તમારું બીજા Q બિંદુના યામ મળી જશે બરાબર ક્લિયર ખબર પડી દાખલામાં ચલો હવે આપણે આગળ જોઈએ દાખલો હવે જો કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે હવે વર્તુળના બહારના બિંદુમાંથી એટલે કે આ તમારું વર્તુળ છે આ તમારો પ્રમેય 10.2 છે વર્તુળ ચેપ્ટરનો પ્રમેય 10.2 છે એ હવે તમારે બુકના અંદર તમને આપેલો જ છે અને તમે તૈયાર કર્યો જ છે એ બધું અહીંયા એક્સપ્લેન કરાવવાની અત્યારે જરૂર છે નહીં બરાબર આ રીતનો તમારો પ્રમેય છે સ્પર્શક વાળો બરાબર ઓકે તો તમારે આ રીતે આ પ્રમેય તમારે જોઈ લેવાનો ક્લિયર ચલો નેક્સ્ટ જોઈએ બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ શું છે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 41 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો હવે જોજો આ વર્તુળ ચેપ્ટરમાંથી આ બે સમકેન્દ્રીય વર્તુળ વાળા દાખલા વધારે પૂછાય છે કયા બે સમકેન્દ્રીય વર્તુળ વાળા દાખલા વધારે પૂછાય છે જો બે સમકેન્દ્રીય વર્તુળ છે એટલે કે એક વર્તુળની અંદર કયું હશે બીજું વર્તુળ હશે એક વર્તુળની અંદર બીજું વર્તુળ હશે હવે જો ત્રિજ્યાઓ અનુક્રમે 41 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર છે તો અહીંયા આપણે આને 41 લઈ લઈએ અને નાની કઈ લઈ લઈએ 40 લઈ લઈએ અને પછી જો શું કીધું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે આ મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળને શું કરે છે સ્પર્શે છે તો નાના વર્તુળને સ્પર્શે છે ક્લિયર આ વર્તુળને C1 નામ આપી દઉં આને C2 નામ આપી દઉં અહીંયા A B લઈ લઉં ઓકે અહીંયા A B લઈ લઉં છું તો અહીંયા O અને અહીંયા M લઈ લઉં છું બરાબર આ રીતે તમે નામ નિર્દેશન કરી દેશો ઓકે અને હવે તમે પાયથાગોરસના પ્રમેય પરથી તેની લંબાઈ શોધી શકશો તો પાયથાગોરસના અહીંયા તમે PB લઈ શકો છો તો PM નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું કરશો PM નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે શોધવાનું શું છે MB શોધવાનું છે આપણે શું શોધવાનું છે MB શોધવાનું છે તો PB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે PB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે PM નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર ચલો હવે મારે શોધવું શું છે MB શોધવું છે ને તો MB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે PB નો સ્ક્વેર માઇનસ શું થશે PM નો સ્ક્વેર PB નો સ્ક્વેર માઇનસ શું થશે PM નો સ્ક્વેર ચલો હવે PB નો સ્ક્વેર શું છે 41 નો સ્ક્વેર માઇનસ 40 નો સ્ક્વેર ઓકે 41 નો સ્ક્વેર માઇનસ શું થશે 40 નો સ્ક્વેર તો 41 નો સ્ક્વેર શું થશે 1681 અને માઇનસ 40 નો સ્ક્વેર શું થશે તમારો 1600 40 નો સ્ક્વેર કેટલો થશે 1600 તો હવે તમારે આને જે બાદબાકીનો જવાબ આવે એ તમારું શું થશે લંબાઈ થશે ના લંબાઈ નહીં થાય અત્યારે શું છે એક ભાગની મળી છે આપણી લંબાઈ શું છે આખી AB છે તો તમે આનો ચલો ગણતરી કરશો તો તમારો કેટલો જવાબ આવશે 81 જવાબ આવશે કેટલો આવશે 81 જવાબ આવશે તો ચલો 81 આવશે તમારો 81 આવ્યો પણ શું 81 આવ્યો MB નો સ્ક્વેર બરાબર 81 આવશે તો MB બરાબર કેટલા આવશે 9 આવશે MB બરાબર કેટલા આવશે 9 આવશે હવે MB બરાબર 9 આવશે ઓકે તો તમારી જોડે AB છે એટલે તમે 9 ગુણ્યા શું કરશો 2 કરશો એટલે કેટલા થશે
18 થઈ જશે તો આપણો આખો AB ની લંબાઈ કેટલી થશે? 18 સેન્ટીમીટર થશે. AB ની લંબાઈ કેવી થશે? 18 સેન્ટીમીટર થશે. ક્લિયર? ચલો આગળ જોઈએ આપણે. હવે તમને નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો ઉપર આપેલ માહિતી માટેનો બહુલક શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? બહુલક શોધવાનું કીધું છે. તો અત્યારે અહીંયા મહત્તમ આવૃત્તિ તમારી કઈ છે? મહત્તમ આવૃત્તિ. હવે મહત્તમ એટલે કે આ 3 છે ને અહીંયાથી, તો મહત્તમ આવૃત્તિ અહીંયા થશે. આર્યો મહત્તમ લઈ લઈએ આપણે, બરાબર? તો ચલો અહીંયા આપણે લખીએ કે મહત્તમ આવૃત્તિ 23, તો એની 35 અને 45 ની આવૃત્તિ છે. આ મહત્તમ 35 અને 45 વાળી, આ 35 અને 45 વાળી, બરાબર? ક્લિયર? તો ચલો હવે શું L બરાબર શું છે તમારી? અધસીમા. તો તમારી અધસીમા શું છે આમાં? અધસીમા શું છે તમારી? 35 છે. હવે H બરાબર શું છે તમારી જોડે? 5 ને 15, 15 થી 25, 25 થી 35, 35 એટલે કેટલા ડિફરન્સ છે? 10 નો ડિફરન્સ છે. તો શું થશે? H બરાબર તમારી જોડે 10 છે. H બરાબર કેટલા છે? 10 છે. હવે બીજું શું જોઈશે તમારે? F1, F0 અને F2. F1, F0 અને F2. કારણ કે આપણને શોધવાનું શું કીધું છે? બહુલક શોધવાનું કીધું છે. બહુલકના અંદર આપણે સૂત્રના અંદર આ બધા જ આવશે. તો F1 બરાબર 23 આવશે. F1 બરાબર કેટલા આવશે? 23 આવશે. આ F1 છે, બરાબર? F1 બરાબર કેવા આવશે? 23. હવે F0 એટલે શું થાય? F0 એટલે આના આગળની સંખ્યા એટલે કેટલી છે? 21 છે. અને F2 એટલે શું થાય? કે આના પાછળની, અધસીમાના આગળની એટલે F0, અધસીમાના પાછળની એટલે કેટલી થશે? F2. તો ચલો અધસીમાના એટલે F0 બરાબર કેટલા થશે? 21 અને F2 બરાબર કેટલા થશે? 14. F2 બરાબર કેટલા થશે? 14, બરાબર? તો હવે તમારું સૂત્ર છે, ચલો બહુલકનું સૂત્ર શું થાય? બહુલકનું સૂત્ર થશે Z બરાબર L પ્લસ શું થશે? F2 માઇનસ F1 માઇનસ F0. શું થશે? F1 માઇનસ F0 અપોનમાં શું આવશે? 2F1 માઇનસ F0 માઇનસ F2. 2F1 માઇનસ F0 માઇનસ F2 અને અહીંયા H આવશે. ક્લિયર? આટલું થઈ. હવે તમારી જોડે બધી જ વેલ્યુ છે. તો Z બરાબર L બરાબર શું છે તમારી જોડે? 35 પ્લસ F1 કેટલા છે તમારી જોડે? F1 આપણી જોડે છે 23 માઇનસ F0 કેટલા છે? 21. 2 અહીંયા 23 છે. F0 કેટલા છે? 21. F2 કેટલા છે તમારી જોડે? 14. અને H કેટલા છે? 10 છે. હવે તમે આ બધાનો ગુણાકાર કરશો એટલે તમારે Z નો જવાબ આવી જશે, એટલે કે બહુલકનો જવાબ આવી જશે. ક્લિયર? ચલો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. 50 પૈસાના કેટલા છે? 100 સિક્કા, બરાબર? એટલે કેટલા થયા? 100 થયા પ્લસ 1 રૂપિયાના 50 એટલે 50 થયા. 5 રૂપિયાના 10, 5 રૂપિયાના કેટલા છે? 10 છે. તો કેટલા થશે? 5 રૂપિયાના 10 હોય એટલે કેટલા થશે? 20 થશે. અને જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તો તેની સમસંભાવી હોય તો તેને શોધવાનું છે, બરાબર? અને અહીંયા તમારે એક વસ્તુ એડ કરવાની રહી ગઈ છે કે અહીંયા એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50, 5 રૂપિયાના 10 સિક્કા અને અહીંયા તમારે એક 10 આવશે રૂપિયાના, બરાબર? 10 કેટલા હશે? રૂપિયાના. તો અહીંયા કેટલા થશે? 10. તો આ તમારો કેટલો થયો? ટોટલ સરવાળો 180. ટોટલ સરવાળો કેટલો થયો? 50, 60, 70 ને 80 અને આ 100 એટલે કેટલો થયો? 180, બરાબર? તો તમારી કુલ સંભાવના કેટલી થઈ? 180 જે ટોટલ શક્ય પરિણામોની ટોટલ છે તમારું કેટલું થયું? 180. હવે ચાલો તમે પહેલો દાખલો જુઓ આમાં કે 50 પૈસાનો સિક્કો હશે. 50 પૈસાનો સિક્કો હશે તો 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 છે. તો 50 પૈસાનો સિક્કો હશે તો 100 ભાગ્યા 180. 100 ભાગ્યા કેટલા? 180. તો કેટલા થશે? 10 એટલે 5 દુ 10 અને 9 દુ 18, બરાબર? તો 5/9 આન્સર આવશે. કેટલો આવશે? પહેલાનો 5/9
9 આન્સર આવશે. હવે 5 નો સિક્કો નહીં હોય. હવે 5 ના કેટલા છે 10 એટલે કેટલા થશે? તો 5 નો સિક્કો ના હોય, બરાબર. 5 નો સિક્કો શું હોય? ના હોય. તો તેની સંભાવના કેટલી થશે તમારા જોડે? 5 નો સિક્કો નથી તમારી જોડે. તો હવે જુઓ, 5 ના કેટલા છે 10 છે. તો 10 ભાગ્યા કેટલા થઈ જશે? 180. 10 ભાગ્યા કેટલા? 5 નો સિક્કો નથી, બરાબર. એટલે 10 નથી. ટોટલ કેટલામાંથી 10 નથી? 180 માંથી 10 નથી. તો અહીંયા આપણે કેટલા આવશે? 170, બરાબર. તો અહીંયા થશે 17 ભાગ્યા 18. કેટલા થશે? 17 ભાગ્યા 18. હવે 1 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના. હવે 1 રૂપિયાના 50 સિક્કા છે. હવે તેની હોય તો થર્ડ નો આન્સર શું આવશે? 50 ભાગ્યા 180, બરાબર. 50 ભાગ્યા 180 એટલે 5 ભાગ્યા 18. કેટલો આવશે? 5 ભાગ્યા 18, બરાબર. ઓકે, ચલો આપણે આગળ જોઈએ હવે. હા, જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ઓફલાઈન અને ઓનલાઈન બેચ અહીંયા જ અમારી વિદ્યાશાળામાં જ કઈ સ્ટાર્ટિંગ ડેટ કઈ છે? 1 માર્ચ થી ચાલુ થાય છે. 1 માર્ચ થી તેનું રજીસ્ટ્રેશન નંબર છે આ તમારો, બરાબર. એના અંદર તમે રજીસ્ટ્રેશન કરાવો. મેં જેમ તમને આગળ સમજાવ્યું એ રીતે કે રજીસ્ટ્રેશન કરાવો. અને હા, અહીંયા અમારા ત્યાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે. તો પછી રાહ શેની જુઓ છો? 1 માર્ચ ડેટ ખાસ ધ્યાન રાખજો. 1 માર્ચ થી બેચ સ્ટાર્ટ થાય છે, બરાબર. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વિભાગ ડી. વિભાગ ડી તમારે કયા પ્રશ્નથી ચાલુ થાય છે? 47 થી 54 નંબર. અને આ બધાના ગુણ કેટલા છે? 4 ગુણ છે, બરાબર. તો ચલો હવે આપણે આગળ જોઈએ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તમારે જ્યારે વિભાગ ડી ચાલુ થશે ત્યારે પહેલો જ પ્રશ્ન તમારો કયો હશે? કે પ્રમેય લખવાનો પ્રશ્ન હશે. 4 માર્ક્સની અંદર ત્રિકોણ ચેપ્ટર માંથી તમારે પ્રમેય આવશે. સમપ્રમાણતાનું પ્રમેય અથવા તો એને કહેવાય થેલ્સનું પ્રમેય, બરાબર. હવે આ બે પ્રમેય છે આપણા જોડે. આગળ આવી ગયું આપણે કયું? વર્તુળના સ્પર્શકની લંબાઈ વાળું 10.2 વાળું પ્રમેય. અને આ કયું છે? 6.1 પ્રમેય, બરાબર. તો આ બંને પ્રમેય તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો તમારે આ બંને પ્રમેય કેવા તૈયાર કરવા પડશે, બરાબર. અને અત્યારે તમે આ અંદર પ્રમેય તમે બુકમાંથી જોઈ અને લખી દેજો. અહીંયા હવે પ્રમેય અત્યારે સાબિત કરવામાં આવશે નહીં. ક્લિયર? પ્રમેય શું છે તમારો? ખાલી નોર્મલી તમને કહી દઉં છું, આ તમારો પ્રમેય છે, બરાબર. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.5 મીટર પ્રતિ સેન્ટીમીટરની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધવાની છે. હવે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી છોકરી છે. તો તમારે જો પહેલા તો અહીંયા એક વીજળીનો થાંભલો છે. શું છે અહીંયા? વીજળીનો થાંભલો. આપણે થાંભલા જેવો આવ્યો નથી, પણ આ છે વીજળીનો થાંભલો, બરાબર. હવે શું કીધું છે તમને? કે વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર સેન્ટીમીટરની ઝડપથી દૂર જઈ રહી છે. હવે અહીંયાથી તળિયેથી કેટલા? 1.2 સેન્ટીમીટરના ઝડપથી. અહીંયા શું ઊભી છે? છોકરી. શું ઊભી છે? છોકરી, બરાબર. આ તમારી આ રીતની એંગલ થશે, બરાબર. તો ચલો હવે આપણે જોઈએ કે બીડી બરાબર તમને શું આપ્યા છે? અહીંયા આપણે લઈ લઈએ કે એ બી સી ડી અને ઈ. કયા લઈ લઈએ? એ બી સી ડી અને ઈ. ઓકે, તો હવે તમને બી ડી બરાબર કેટલા આપ્યા છે? બી ડી બરાબર એટલે કે તમને 1.2 મીટર સેન્ટીમીટરની ઝડપથી એરી શું થઈ રહી છે? દૂર જઈ રહી છે. તો તમને બીડી બરાબર 1.2 નહીં, તમારે બીડી બરાબર કેટલા લેવા પડશે? બીડી બરાબર 1.2 ગુણ્યા 4 લેવા પડશે. 4 સેકન્ડ પછી કીધું છે એટલે 1.2 ગુણ્યા કેટલા લેવા પડશે? 4 લેવા પડશે. ક્લિયર? તો ચલો હવે 1.2 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 4.8 મીટર. ક્લિયર આટલા સુધી? ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ કે આની અંદર તમારે શું થશે? બી અપોન ડી અને એ બી અપોન સી ડી વાળું લાગશે. બી અપોન ડી, બી ઈ અપોન શું થશે? ડી અને એ અપોન, બરાબર. તો તમારે એ સૂત્ર લાગશે. આ તમારે બી નોર્મલી તમને અત્યારે શોર્ટમાં કહી દઈશું કે પહેલા તમારે બીડી ફાઇન્ડ કરવાનું થશે. ક્લિયર? એના પછી તમારે શું થશે? બી અપોન ડી
AB upon CD, બરાબર, ક્લિયર. હવે તમે એની વેલ્યુ મૂકી દો બધી. ઓકે, તો તમને વેલ્યુ બધી આપી છે કે 4.8 અને પ્લસ અહીંયા તમે x ધારી લીધું છે. x શું કરવાનું છે? અહીંયા એક વસ્તુ x ધારવાનું છે, કારણ કે તમને જો અહીંયા ખાલી અહીંયાનો જ ભાગ આપ્યો છે, બીજું કશું તમને આપ્યું નથી. તમારા એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી આ રીતના દાખલા છે કે કોઈ પણ ઊંચાઈ બી નથી આપી કે તમને કોઈ બાજુની માપ પણ નથી આપી, તો તમે એને h ધારી શકો છો. અહીંયા h ધારો, અહીંયા x ધારો, તો h અને x વાળા સૂત્ર પરથી તમે આ રીતે દાખલા ગણ્યું તો b upon d અને ab upon cd ના ફોર્મમાં તમે લખી શકશો. તો તમારું b બરાબર શું થશે? ચલો, b બરાબર અહીંયા તમે આ x લીધું છે તો આ તમારું છે 4.8. કેટલું છે? 4.8. તો 4.8 પ્લસ કેટલું થશે? x. 4.8 પ્લસ કેટલું થશે? x થશે. હવે 4.8 પ્લસ x અને નીચે કેટલું થશે? x થશે. અહીંયા કેટલું છે? 3.6 આપ્યું છે. અહીંયા કેટલું છે? 3.6 આપ્યું છે. જુઓ, બરાબર. શું 3.6 છે? AB. AB બરાબર કેટલા છે તમારી જોડે? 3.6. AB બરાબર કેટલા છે? 3.6. ક્લિયર. તો આ રીતે તમે આની અંદર કિંમત મૂકી, અહીંયા 3.6 મૂક્યું. હવે શું કીધું છે તમને કે ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધવાની છે. હવે આપણે પડછાયા એટલે કે છોકરીનો પડછાયો કઈ બાજુ પડે છે તેની લંબાઈ શોધવાની છે, બરાબર. તો તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને આગળનો આન્સર મળી જશે કે પડછાયાની લંબાઈ કેટલી થશે. ક્લિયર. હવે જુઓ, x બરાબર તમારે 1.6 સમથિંગ આન્સર આવશે. ક્લિયર. x બરાબર કેટલા આવશે? 1.6 સમથિંગ આન્સર આવશે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. હવે જોજો શું કીધું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા કેટલો છે? 7 સેન્ટીમીટર નાનો છે. તો તેના પાયાને આપણે x ધારી લઈએ અને તેના વેધને શું કરી દઈએ? x - 7. કેટલો લઈ લઈએ? x - 7. હવે શું કીધું છે? તો કણની લંબાઈ 13 છે. તો કણ બરાબર કેટલો આપ્યો છે? 13 હોય તો બાકીની બે બાજુના માપ શોધો. બાકીની બે બાજુના માપ શોધો એટલે તમારે આ રીતે બીજી બે બાજુના માપ શોધવાના કીધા છે. ક્લિયર. જો અહીંયા આપણે આ નહીં દોરીએ તો પણ ચાલશે. અહીંયા આપણે સાઈડમાં લખીએ એટલે આખો દાખલો અહીંયા સમાય, બરાબર. શું કીધું છે તમને? પાયો x, વેધ x - 7, કણ 13, બરાબર. તો હવે શું કરશો? x² પ્લસ x - 7 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 13 નો સ્ક્વેર. ક્લિયર. આ રીતે મૂકશો. ચલો, x નો સ્ક્વેર પ્લસ x² - 14x પ્લસ 49 ઇઝ ઇક્વલ ટુ 169. ક્લિયર આટલા સુધી? ઓકે. ચલો હવે x² અને x² છે તો કેટલું થશે? 2x² - 14x. હવે આ શું થશે તમારું? અહીંયા માઇનસમાં આવશે. 49 - 169 ઇઝ ઇક્વલ ટુ 0. તો કેટલું થશે? 2x² - 14x. હવે આનો આન્સર કેટલો થશે? 0. એક મિનિટ. -0 અને 6 માંથી 4 જશે એટલે 2, બરાબર. અને અહીંયા તમારા કેટલા છે? 1 એટલે 120 થશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે જુઓ તમારે કે આના અંદરથી તમને કઈ કોમન નીકળતું દેખાય છે? અહીંયા 2 છે, અહીંયા કેટલા છે? 7 દુ થશે અને અહીંયા 60 દુ, બરાબર. તો બધામાંથી 2 નીકળી જશે તો શું થશે? x² - 7x - 60 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. x² - 7x - 60 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમારે એવા ભાગ પાડવાના છે કે 60 ના તમે એવા ભાગ પાડશો કે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ, બરાબર. અને તેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 60 થવો જોઈએ. તો તમે આગળ જોશો તો કઈ રીતે થશે એમાં કે જો હવે તમને હું અહીંયા શીખવાડું કે x² - 7x - 60 છે તો 60 ના તમે કેવા ભાગ પાડશો કે તમારે 7x આવે? તો 12 પંચા 60 પાડશો. કેવા? 12 પંચા 60. તો ચલો 12 પંચા 60 પાડશો તમે તો જો x² - 12x પ્લસ 5x માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. હવે તમે આ બંનેમાંથી કોમન નીકાળશો અને આ બંનેમાંથી કોમન નીકાળશો તો તમારો આન્સર શું આવશે? આમાંથી તમારો કોમન શું નીકળશે? x કોમન નીકળશે તો x - 12. આમાંથી શું કોમન નીકળશે તમારે?
5 કોમન નીકળશે તો કેટલું થશે x માઇનસ 12 તો x પ્લસ 5 x માઇનસ 12 તો x બરાબર -5 x બરાબર 12 આ તમારા શું થયા બંને આન્સર આયા તો 13 સેમી હોય તો તેને બાજુનું માપ શોધો હવે જુઓ કે બાજુનું માપ ક્યારે માઇનસ હોય નહીં તમે કહેશો કે મેમ બે આન્સર આયા પણ બાજુનું માપ ક્યારે માઇનસ હોય નહીં એટલે આ આન્સર આપણે આવે ને આપણો આન્સર x બરાબર કેટલો 12 આપણો સાચો આન્સર છે ક્લિયર ચલો આપણે આગળ જોઈએ હવે કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તો પ્રથમ વર્ષનું ઉત્પાદન 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો હવે આમાં જો ટીવી વાળો દાખલો છે તો તમારે ટીવીની સંખ્યા એટલે આમાં હવે તમારે શ્રેણી બનાવવી પડશે શ્રેણીનો દાખલો છે આ કયા શ્રેણી વાળા ચેપ્ટરનો દાખલો છે તો આમાં તમે પહેલું શું કરશો હવે કે A3 બરાબર તમે કેટલા લઈ લેશો પહેલા તો 600 લઈ લેશો કારણ કે A3 કેમ લીધું કે ત્રીજું વર્ષ કીધું છે કયું વર્ષ કીધું છે ત્રીજું વર્ષ કીધું છે એટલે A3 બરાબર કેટલા થઈ ગયા 600 થઈ ગયા અને A7 બરાબર કેટલા થઈ ગયા 700 અહીંયા કેટલું કીધું છે 7મું વર્ષ તો A7 બરાબર મેં કેટલા લઈ લીધા 700 લઈ લીધા ક્લિયર હવે શું કરશો A + 2D બરાબર 600 અને હવે આ 7 છે તો A + 6D બરાબર 700 ક્લિયર A + 2D બરાબર 600 અને A + 6D બરાબર કેટલા થશે 700 થશે ક્લિયર તો હવે શું કરશો તમે પહેલા વર્ષ અને A બરાબર 550 A બરાબર કેટલા છે 550 અને D બરાબર કેટલા થશે તમારી જોડે A બરાબર 550 આમાં તમે આ શોધશો તો તમારે A બરાબર કેટલા થશે 550 અને D બરાબર તમારી જોડે છે 25 ક્લિયર તો હવે પહેલું છે પ્રથમ વર્ષનું ઉત્પાદન પહેલું શું છે પ્રથમ વર્ષનું ઉત્પાદન બરાબર તો પ્રથમ વર્ષના ઉત્પાદનની અંદર એ તમારા જોડે 550 છે તો આની અંદર મૂકો કિંમત એ બરાબર કેટલા 550 તો પહેલું તમારું થશે પહેલાનો આન્સર થશે 550 શું કીધું છે પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે પ્રથમ વર્ષનું ઉત્પાદન આપણું છે 550 તો કેટલો આન્સર આવશે 550 ક્લિયર ચલો હવે નેક્સ્ટ જોઈએ કે તમારે શું કીધું છે કે 10મા વર્ષનું ઉત્પાદન કીધું છે તો A10 થશે તો શું થશે A + 9D A પ્લસ કેટલા થશે 9D તમારા જોડે A છે A કેટલા છે 550 અને +9 અને D પણ તમારા જોડે છે કેટલા છે 25 થાય તો 550 ને 25 × 9 એટલે તમારો આન્સર કેટલો આવશે 775 આન્સર આવશે કેટલો આવશે 775 આવશે આ 25 એક મિનિટ ત્યાં 775 અહીંયા કેટલું છે 25 અને 9 9 × 5 = 45 9 × 2 = 18 તો અહીંયા કેટલો થશે 225 એટલે આ કેટલો 775 આન્સર આવશે તમારો બરાબર બીજાનો કેટલો આવશે 775 હવે જો કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવાની છે પ્રથમ 7 વર્ષમાં કુલ કીધું છે કુલ કીધું એટલે શું કરવું પડશે સરવાળો કરવો પડશે એટલે કે SN વાળું સૂત્ર લગાવવું પડશે તો કુલ કીધું હશે તો શું લગાવવું પડશે હવે તમારે આની અંદર SN વાળું સૂત્ર લગાવવું પડશે તો SN બરાબર તમારું સૂત્ર શું હશે SN બરાબર હવે લઈ લેશો કે n/2 2a + n - 1 * કેટલા થશે D આ તમારું SN વાળું સૂત્ર છે આપણા જોડે બધી જ વેલ્યુ છે તમે આના અંદર કિંમત મૂકી અને તમે એનો આન્સર લાવી શકશો બરાબર થર્ડ નો આન્સર પણ તમારે આવી જશે ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે બરાબર તો હવે આમાં તમે શું કરશો તો દૈનિક ખર્ચ રૂપિયામાં કેટલા છે 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 અને 300 થી 350 અને પરિવારની સંખ્યા કેટલી છે અહીંયા 4 5 12 2 અને 2 તો આપણે શોધવાનું શું કીધું છે મધ્યક શોધવાનો કીધો છે શું કીધું છે મધ્યક શોધવાનો કીધો છે તો હવે તમે આમાં શું કરશો કે પહેલા તો તમારે કોઠો બનાવવો પડશે હવે નોર્મલી કોઠાના અંદર તમારે પહેલા આ બે તો લખવું જ પડશે એટલે કે દૈનિક ખર્ચ લખશો અહીંયા અને પછી પરિવારની સંખ્યા છે અને પછી તમારો કોઠો બનશે કે પરિવારની સંખ્યાને આને તમે FI કહી દો કારણ કે આપણા સૂત્રની અંદર FI XI અને બધું આવે છે બરાબર તો તમે આને FI કહી દો હવે આપણે જોડે XI ફાઇન્ડ કરવું પડશે આપણે શું કરવું પડશે કોઠાની અંદર XI ફાઇન્ડ કરવું પડશે
xi ફાઇન્ડ કરવું પડશે. પછી બીજું શું છે? mu i છે. તો mu i બરાબર સૂત્ર શું થાય? xi માઇનસ a અપોન h થશે. બરાબર. અને એના પછી છે fi અને ui. આટલું તમારે કોઠાના અંદર બનાવવું પડશે. તો ચલો xi બરાબર આપણે ફાઇન્ડ કરીએ. તો xi બરાબર શું થશે? પહેલું છે xi બરાબર 125 થશે. કેમ 125 થશે? જુઓ, આના વચ્ચેનું થશે એટલે કેટલું થશે? 125 પહેલું જ. બરાબર. પછી શું થશે તમારે? 175. જોઈ લો, 225. પછી થશે 275 અને પછી થશે 325. હવે જુઓ કે વચ્ચે છે 225, તો એને હું a આપી દઉં. એને શું કહી દઉં? a કહી દઉં. બરાબર. હવે આની અંદર તમે શું કરશો? mu i ની જગ્યાએ xi માઇનસ a અપોન h મૂકશો કિંમત. બરાબર. હવે mu i નો તમારો જે આન્સર આવશે, ચલો આપણે mu i બરાબર આપણા જોડે આવશે કે આની અંદર હું કિંમત મૂકું છું 125 ને એટલે કે -2 આવશે. પછી 175 છે. 175 ને a કેટલું છે તમારી જોડે? 175 ને 125 એટલે આનો આન્સર આવશે તમારો -1. આ આવશે 0. પછી આ કેટલું હશે? 1 અને 2. બરાબર. હવે fi ui કરી દો. fi છે તમારી જોડે. fi તમને આપેલા છે આ 4 અને ui બરાબર તમે અત્યારે શોધી લીધું છે. તો 4 દુ અહીંયા થશે -8. અહીંયા 5 -5 થશે. અહીંયા 0 થશે. અહીંયા કેટલા થશે? 2. અને અહીંયા કેટલા થશે? 4 થશે. બરાબર. તો હવે આનો ટોટલ કરી દો અહીંયા નીચે. આનું ટોટલ કેટલું થશે? -7 થશે. બરાબર. એનું ટોટલ કેટલું થશે? -7. અને આનું કેટલું થશે? 25. બરાબર. ક્લિયર? ચલો હવે જુઓ કે મધ્યક આ બધું તમારા જોડે છે. તો હવે મધ્યકનું સૂત્ર શું છે તમારી જોડે? મધ્યકનું સૂત્ર છે કે x બાર ઇઝ ઇક્વલ ટુ, શું સૂત્ર છે મધ્યકનું? બોલો ચલો. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ fi ui અપોન શું છે? fi ui અપોન સમેશન ઓફ fi xi. fi ઇન્ટુ શું છે? સોરી h. xi નહીં, h ઇન્ટુ h. ક્લિયર? ચલો હવે તમારે આ સૂત્ર થઈ ગયું. હવે તમે આની અંદર શું કરશો? કિંમતો મૂકશો. અને આની અંદર તમે કિંમત મૂકી દેશો એટલે તમને x બાર બરાબર એટલે કે મધ્યક બરાબર તમને આન્સર મળી જશે. તમારો મધ્યકનો આન્સર આનો થશે 211 થશે. મધ્યકનો આન્સર કેટલો થશે? 211. ક્લિયર? તમે જોઈ લેજો તમારો આન્સર કેટલો આવવો જોઈએ. 211 આન્સર હશે તો તમારો આ દાખલો કેટલો છે? સાચો છે. અને અંદર ખાલી કિંમતો મૂકવાની છે. તમારી જોડે બધી કિંમતો અહીંયા આપેલી છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ જોઈએ. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ, હવે અહીંયા જુઓ કે મધ્યસ્થ તમને આપેલો છે કેટલો? 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધવાના છે. મધ્યસ્થ આપેલો છે અને x અને y ના શોધવાના છે. હવે આપેલો હોય એટલે કે CF શોધવું પડે આપણે. આપેલું હોય એટલે શું કરવું પડે? CF શોધવું પડે. તો આના અંદર આપણે એક કોષ્ટક એડ કરી દઈએ. CF નું શું એડ કરવું પડશે? CF નું કોષ્ટક એડ કરવું પડશે. હવે જો આની અંદર એક એક એડ કરતા જાઓ. પહેલું શું છે? તો 5 પ્લસ x. હવે 5 પ્લસ x છે એની અંદર એડ કરશો એટલે કેટલું થશે? 25 પ્લસ x. ચલો હવે એની અંદર આ એડ કરશો એટલે કેટલું થશે? 25 ને 35 ને 40 પ્લસ x. ઓકે. હવે 40 પ્લસ x પ્લસ y. જોજો અહીંયા આ y એડ થયું છે એટલે હવે 45 પ્લસ x પ્લસ y થઈ ગયું. અને અહીંયા કેટલું થશે? 95 પ્લસ x પ્લસ y. બરાબર. ક્લિયર? તો હવે આનું તમારું ટોટલ કેટલું થશે? આનું ટોટલ 45 પ્લસ x પ્લસ y બરાબર કેટલા? 60. કેટલા? 60. જો 45 પ્લસ x પ્લસ y આ તમારું આનું ટોટલ થયું આવૃત્તિનું. હવે તમને શું કીધું છે કે મધ્યસ્થ આપેલો છે. મધ્યસ્થ શું છે? આપેલો છે એટલે કે 28.5 એ તમને આપેલું છે. હવે 28.5 તમને આપેલું છે તો તમે હવે આના અંદર કયું સૂત્ર મૂકશો? n/2 બરાબર અહીંયા લેવું પડશે તમારે. n/2 બરાબર શું લેશો તમે? પહેલા તો તમારું n શું થશે આમાંથી? બોલો n શું થશે તમારું? n થશે તમારું 30. n કેટલું થશે? 30 થશે. સોરી n બરાબર તમારા 60 છે. n બરાબર કુલ કેટલા છે? 60 છે. તો n બરાબર 60 થયું. તો n/2 બરાબર કેટલું થશે? 30 થશે. n/2 બરાબર કેટલું થશે?
30 થશે. હવે n/2 બરાબર 30 થઈ છે અને આપણા જોડે શું છે 45 + x + y બરાબર 60 છે. 45 + x + y બરાબર કેટલા છે 60 છે. ક્લિયર? 45 + x + 60 બરાબર કેટલા છે આપણી જોડે? અને હવે x + y બરાબર કેટલા થઈ જશે 15. x + y બરાબર કેટલા થઈ જાય 15 થઈ જાય. 60 - 45 એટલે કેટલા થઈ જાય 15 થઈ જાય. ઓકે, ચલો હવે શું કરશો તમે? મધ્યસ્થ તમને આપેલો છે તો આની અંદર તમારું મધ્યસ્થ વાળું સૂત્ર આવશે. અહીંયા h તમને કેટલો આપ્યો છે 10 આપ્યો છે. જોઈ લો h કેટલો છે તમારી જોડે 10 છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. તો તમને h કેટલો આપ્યો છે 10 આપ્યો છે. f તમારી આવૃત્તિ કેટલી છે 20 છે. આવૃત્તિ 20 છે અને cf તમને 5 + x આપ્યો છે. cf કેટલો આપ્યો છે 5 + x આપ્યો છે. ઓકે, cf તમારો 5 + x છે અને l કેટલું છે તમારું 20 છે. l બરાબર કેટલું છે 20 છે. તો તમારું સૂત્ર શું થાય? m બરાબર જો તમને cf થઈ ગયું, l થઈ ગયું, h થઈ ગયો, f થઈ ગયું. ઓકે, તો તમારું સૂત્ર શું થશે? m બરાબર l + n/2 - cf / f * h. બરાબર? હવે આની અંદર તમે બધી જ વેલ્યુ મૂકી દેશો. આની અંદર તમે શું કરશો? બધી જ વેલ્યુ મૂકી દેશો એટલે તમને આન્સર મળશે x બરાબર કેટલો મળશે તમને? જુઓ, આની અંદર તમે આ બધી જ વેલ્યુ મૂકશો તો તમને આન્સર મળી જશે અને એ સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. બરાબર? ચલો તમને આન્સર કહી દઉં છું કે x બરાબર તમને 7 મળી જશે અને y બરાબર કેટલો મળી જશે 8 મળી જશે. એટલે કે તમારે x ને y ની વેલ્યુ શોધવાની હતી તો x અને y તમને કેટલા મળશે 7 અને 8 મળશે. ઓકે, x બરાબર 8 મળશે. સોરી, x બરાબર 8 હશે અને y બરાબર કેટલા હશે 7 હશે. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. હવે જોજો અહીંયા પહેલા તો જો તમારે સંભાવનાના અંદરથી આ પત્તાવાળા પ્રશ્નો સૌથી વધારે આવે છે. તો જોજો આવા તમને હવે નોર્મલી હું કહી દઉં છું કે 52 એટલે કેટલા થશે ટોટલ કુલ કેટલા થશે 52. કુલ કેટલા છે 52. હવે પહેલું શું છે? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. હવે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? મુખ મુદ્રા વાળા 4 કલર હોય અને એમાંથી 3 મુખ મુદ્રા વાળા હોય એટલે 4 તરી કેટલા 12. તો મુખ મુદ્રા વાળા 12 પત્તા હોય એમાંથી લાલ રંગનું કીધું છે. લાલ રંગના કીધા છે, લાલનું નથી કીધું. ધ્યાન રાખજો, લાલનું, કાળીનું, ફૂલીનું એ રીતે કીધું હોય તો આ લાલ રંગનું કીધું છે. તો તમારી જોડે કેટલા થશે 6 થશે. તો આપણા જોડે પહેલાનો આન્સર શું આવશે 6/52. 6 કેટલો થશે 52 થશે. તો 6/52 ને તમે કરશો એટલે કેટલું થશે 3/26 જેવો થશે. ઓકે, ચલો હવે સેકન્ડ જુઓ. લાલનો ગુલામ. લાલનો ગુલામ એટલે શું થશે? ગુલામ એટલે જે આકારનું આવે છે. બરાબર? એ તો એ કેટલો હોય? લાલનો તો એક જ હોય. લાલનો કીધો છે, લાલ રંગનો કીધો નથી. જો લાલ રંગનો કીધો હોત તો 2 આવત, પણ લાલનો કીધો છે તે એક જ આવશે, તો 1/52. ચલો હવે થર્ડ નંબરનું શું છે? કાળા રંગનો એક્કો હોય. હવે કાળો રંગ કીધો છે, યાદ રાખજો. કાળા રંગનો એક્કો હોય તો 2/52. કેટલા? 2/52. હવે 2/52 એટલે કેટલા થશે? 26 × 52 થાય ને એટલે 1/26. અને હવે ત્રીજો આન્સર, ચોથો આન્સર છે તમારો એક્કો ન હોય, એક્કો ન મળવાની સંભાવના. હવે એક્કો ન મળવાની સંભાવના એટલે તમારે 52 પત્તાના અંદરથી કેટલા એક્કા હોય? 4 રંગના એક એક્કા હોય. 4 એક્કા કાઢી દો તો 52 પત્તામાંથી 4 એક્કા કાઢી દો એટલે કેટલા થશે? 48 થશે. તો 48/52. બરાબર? ઓકે, તો આ તમારો 48/52 એટલે એ તમારો આન્સર આવશે 12/13. કેટલો આવશે? 12/13. ક્લિયર? ઓકે, આ રીતના તમારા બાજી પત્તાના દાખલા વધારે આવે છે. સંભાવનાના દાખલામાંથી બાજી પત્તાના આવે છે, પછી સિક્કા વાળો આવશે, પછી પેલો એરો વાળો આવશે. એરો વાળો તો તમને અત્યારે ટેસ્ટમાં પણ છે. જુઓ તમને આગળ હું સમજાવું. જુઓ, તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે. 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આકૃતિ જુઓ ને આ સમસંભાવી પરિણામો. હવે જુઓ આની અંદર શું છે? તમને 8 તો
જુઓ તમારે પહેલા આના અંદર તમારા ટોટલ કેટલા થશે આમાં? ટોટલ કેટલું થશે તમારું આમાં? પરિણામોની સંખ્યા 8 થશે. કેમ 8? 1 2 3 4 5 6 7 8 છે, તો કુલ કેટલા થશે? 8 થશે. ચલો હવે આપણે પહેલાનો આન્સર જોઈએ. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 8 તરફ નિર્દેશ કરે છે. 8 તરફ નિર્દેશ કરે છે? નથી કરતું. 8 તરફ નિર્દેશ કરતું નથી. તો તમારું P of A કેટલું થશે? 1/8. P of A કેટલું થશે? 1/8. હવે સેકન્ડ જુઓ કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી છે? અયુગ્મ સંખ્યાઓ તો કેટલી છે? સોરી, અયુગ્મ સંખ્યા અયુગ્મ એટલે 1 3 5 અને 7 એટલે કેટલી થશે? 4/8. તો કેટલી થશે? 1/2. ચલો હવે થર્ડ જુઓ તમે કે શું કીધું છે? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી કેટલી છે? 1 2 3 4 5 અને 6. તો કેટલી થશે? 6/8. તો અહીંયા કેટલા થશે? 3/4 જવાબ આવશે તમારો. કેટલો થશે? 3/4 જવાબ આવશે. બરાબર. હવે તમારે બીજું છે કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. જુઓ હવે 9 કરતા નાની, તો 9 કરતા તો ઓલમોસ્ટ બધી નાની જ છે. 8 7 6 તો કેટલી થશે? 8/8. એટલે તમારો આન્સર કેટલો આવશે? 1 આન્સર આવશે. ક્લિયર? આવી રીતના સંભાવનાના દાખલા એકદમ ઈઝી રીતે આ રીતે પૂછાય છે. બરાબર. તો આ રીતે તમે આજના તમારા પેપરનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. બરાબર. અને આવી જ રીતે તમે બીજા પેપરો આવશે અને એ પેપરના પણ સોલ્યુશન તમને સાંજે 6 વાગે મળી રહેશે અમારી આ વિદ્યાશાલાની યુટ્યુબ પ્લેટફોર્મ પર. બરાબર. તો આ રીતે તમારે વિડીયો જોવા માટે વિદ્યાશાલાની ચેનલને ફોલો કરો. ઓકે.